રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। ઝોન 7ના ડીસીપી દ્વારા ઓપરેશન ક્લીન સ્વીપ અંતર્ગત મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં પોલીસે વેજલપુર, સરખેજ, સેટેલાઇટ, વાસણા, પાલડી, એલિસબ્રિજ, બોડકદેવ જેવા વિસ્તારમાંથી 180થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે। પ્રોહિબિશન, એમવી એક્ટ અને વોન્ટેડ આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। 190 જેટલે આરોપીઓની ધરપકડ 24 કલાકના ઓપરેશન દરમિયાન થયેલી છે। એમાં ટોટલ 83 જેટલા જો છે જે ગુનામાં પકડવાના બાકી છે એ છે, અને એને સિવાય 5 તડીપાર, 54 એનબીડબલ્યુ વોરંટ, 11 એમવી એક્ટ 185 અને 28 પ્રોહીના કેસીસ એના આરોપી છે। અને એમાંથી 22 જો આરોપી છે એ 1 વર્ષ ઉપરના છે, અને દો જો આરોપી છે એ 20 વર્ષના ઉપરના છે। અને જો ગુનાના આરોપી છે 80થી વધારે, એમાં સિરિયસ ઓફેન્સ જેમ કે છેતરપિંડી અને ખૂનની કોશિશ, ઓર્ગેનાઇઝ ક્રાઇમ BNSS 111, અપહરણ, ચલની નોટ, મંદિર ચોરી અત્યાદિ ગુના શામિલ છે। અને એ ઓપરેશન ક્લીન સ્વીપની अपने 8 PI, 37 PSI, ટોટલ 261 પોલીસ, 341 ટોટલ પોલીસના ઉપયોગ કરીને 43 જુદા જુદા ટીમો બનાવેલી હતી।